गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो આપણે લાસ્ટ વીકની અંદર આપણે ચેપ્ટર 8 આપણે કમ્પ્લીટ કર્યું છે અને આપણે આ વીકથી આપણે ચેપ્ટર 10 છે આપણે એની શરૂઆત કરવાના છીએ। તો ચેપ્ટર 8 પછી આપણે ચેપ્ટર 10 લેવાનું છે। એનું કારણ એ છે કે ચેપ્ટર 8 છે એ કોષ રિલેટેડ છે અને ચેપ્ટર 10 છે એ કોષ વિભાજન અને કોષ ચક્ર રિલેટેડ છે। તો બંને ચેપ્ટર છે એકબીજા જોડે કનેક્ટેડ છે એટલે આપણે ચેપ્ટર 8 પછી આપણે ચેપ્ટર 10 ને આપણે લેશું અને ચેપ્ટર 10 કમ્પ્લીટ કર્યા પછી આપણે ચેપ્ટર 9 છે આપણે એ કમ્પ્લીટ કરશું। તો ચેપ્ટર 10 છે એ આપણે 2 વીકની અંદર આપણે કમ્પ્લીટ કરશું અને એના પછી આપણે ચેપ્ટર 9 છે એની આપણે શરૂઆત કરશું। તો આપણે ચેપ્ટર 8ની અંદર આપણે બેઝિક કોન્સેપ્ટ બધા કોન્સેપ્ટ જોયા હતા કે કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે, કઈ અંગિકા કઈ રીતે કાર્ય કરે છે, એનું બધાનું કઈ રીતે સંકલનમાં કાર્ય કરે છે એના વિશે આપણે ચેપ્ટર 8ની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું। હવે આપણે ચેપ્ટર 10 છે એમાં કોષ છે કોષ વિભાજન કઈ રીતે પામે છે, એનું ચક્ર કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે ડિટેલમાં આપણે માહિતી મેળવવાની છે। તો આપણે ચેપ્ટર 8 તમે ડિટેલમાં તમે સમજ્યા હશો તો તમને ચેપ્ટર 10 છે તમે એમાં ખબર તમને પડશે। નહીંતર અમુક કોન્સેપ્ટ એવા છે કે તમારે ચેપ્ટર 8 રિલેટેડ છે તો એ કોન્સેપ્ટ તમારા ક્લિયર નહીં હોય તો તમારે ચેપ્ટર 10 છે એમાં પણ તમને અમુક કોન્સેપ્ટમાં તમને કંઈ ખબર પડશે નહીં। તો એના તમારી નીટની પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો ચેપ્ટર 10 છે એમાં ઓછામાં ઓછા 2 થી 3 એમસીક્યુ આપણે આવે છે। ચેપ્ટર 10ની વાત કરવામાં આવે તો ચેપ્ટર 10માં 2 થી 3 એમસીક્યુ ઓછામાં ઓછા આ ચેપ્ટરમાંથી આવે છે। એટલે તમે વેઇટેજ તમે કરો તો તમારું જે ચેપ્ટર 8 છે એના જેટલું જ તમારું વેઇટેજ થાય, કારણ કે ચેપ્ટર 8 થોડુંક મોટું છે અને બેઝિક કોન્સેપ્ટવાળું છે, જ્યારે ચેપ્ટર 10 છે ચેપ્ટર 8ના કોન્સેપ્ટમાં તમારે આગળ વધે। અને જે આ 2 થી 3 એમસીક્યુ છે એમાંથી સ્પેસિફિક પેટર્ન જ છે કે એક એમસીક્યુ તમારે અર્ધીકરણમાંથી ને લગભગ પૂછાય। 90% શક્યતા છે કે એક એમસીક્યુ તમારે અર્ધીકરણમાંથી જ આવે અને એક એમસીક્યુ છે એ તમારું જે સમસૂત્રી ભાજન છે અથવા કોષ ચક્ર છે એના રિલેટેડ આવે અને અથવા 3 એમસીક્યુ પૂછાય તો 2 ટોપિકમાંથી એક એમસીક્યુ પૂછાય। એટલે ઓછામાં ઓછા 2 થી 3 એમસીક્યુ પૂછાય અને નાનું ચેપ્ટર છે અને આઈએમપી ચેપ્ટર છે। ક્લિયર? તો આપણે ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે પહેલાં કોષ વિભાજન શું છે આપણે એ સમજવાનું છે। તો તમે આની અંદર તમે એનિમેશનમાં તમે જોઈ શકો છો કે એક કોષ છે એ એક કોષ વિભાજન પામે છે અને એ 2 કોષમાં કમ્પ્લીટ થાય છે અને 2 કોષ આગળ વિભાજન પામી 4 કોષ અને 4 કોષ આગળ વિભાજન પામી તમને 8 કોષમાં તમે કમ્પ્લીટ થાય। તમે જુઓ તમે એનિમેશનમાં તમે સ્પેસિફિક તમને બતાવે છે કે એનિમેશન શું છે, એક કોષમાંથી 2 બન્યું, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64, એવી રીતે કોષોની સંખ્યા છે એ તમને લગાતાર તમને વધતી જ જશે। એને શું કહેવાય, એક કોષમાંથી 2 કોષો બને એને શું કહેવાય, કોષ વિભાજન કહેવાય। આપણે ખાલી નોર્મલી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ખાલી એક એનિમેશન આપણે જોઈ રહ્યા છીએ કે કોષ વિભાજન કઈ રીતે થાય। ક્લિયર? હવે ડિટેલમાં આપણે જોશું કે કોષ વિભાજનમાં કઈ કઈ પ્રક્રિયા થાય, કઈ પ્રક્રિયા કઈ અવસ્થામાં તમને જોવા મળે, પરંતુ આ તમને એક નોર્મલી એક એનિમેશન બતાવવામાં આવે છે કે એક કોષમાંથી તમને 2 બને, 2માંથી 4 બને, 4માંથી 8 બને, 8માંથી 16 બને। તો એવી રીતે કન્ટિન્યુ તમને કોષનું વિભાજન તમને જોવા મળશે। ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ। તો હવે આપણે શું છે કે આપણે એનસીઆરટી પ્રમાણે પહેલાં અમુક પોઈન્ટ જોઈએ અને પછી આપણે એનસીઆરટી સિવાયના અમુક પોઈન્ટ આપણે ડિસ્કશન કરીશું। ક્લિયર? તો આપણે પહેલાં એનસીઆરટી પ્રમાણે આપણે કોષ વિભાજન અને કોષ ચક્ર છે એની આપણે શરૂઆત કરશું અને પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે એનસીઆરટી સિવાયના આપણે પોઈન્ટ આપણે ડિસ્કશન કરશું। ક્લિયર? તો પહેલાં શું કહે છે કે કોષની વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની લાક્ષણિકતા છે। આ શબ્દ શું, વૃદ્ધિ અને પ્રજનન એટલે શું કે આપણે માની લે બરોબર છે તો પહેલાં શું થયું, આ એક કોષ છે, કોષ છે એની પોતાની વૃદ્ધિ કરી એટલે કોષ છે એની સપાટીનો વિસ્તાર વધ્યો બરોબર છે અને એમાંથી એને 2 બાળકોષોનું નિર્માણ કર્યું। ક્લિયર? તો આ શું કહેવાય, આ એક કોષ છે તો એક કોષને વૃદ્ધિ થઈ બરોબર, આ ધબકાને શું કહેવાય, વૃદ્ધિ કહેવાય અને આ જે વિભાજન થયું એને શું કહેવાય, પ્રજનન કહેવાય। પ્રજનન કયો અથવા વિભાજન કયો બધું એક જ વસ્તુ આપણે કહી શકીએ। તો કોષ છે, કોષમાં એનું પોતાનું સપાટીનો વિસ્તાર વધાર્યો, એની અંદર જેટલું પણ પ્રવાહી હતું, જેટલી પણ અંગિકા હતી એનું બધાનું એને અંગિકાની સંખ્યા વધારી, પ્રવાહી છે એનું લેવલ છે એ પણ વધાર્યું અને છેવટે એ 2 કોષોમાં વિભાજન થઈ ગયું। ક્લિયર?
तो हवे पहला ई आपने क्वेश्चन थी कि कोषने विभाजन करवानी जरूरत शुं काम पड़े। पहलो प्रश्न ई थाय कि कोषने विभाजन करवानी जरूर शुं काम पड़े, कोषनु वृद्धि करवानी जरूर शुं काम पड़े। तो आपणे एक एक क्वेश्चन आपणे डिटेलमां आपणे जोशुं अने ई तमने जो आ बे क्वेश्चन तमने समजाई गया तो तमने एम समजवानुं के तमारुं चेप्टर 10 छे तमारुं कम्प्लीट छे। तमने ई वस्तु तमने खबर न होय कि कोष विभाजन शुं काम थाय अने एमां कई कई अवस्थाओ जोवा मळे ई तमने खबर न होय तो तमने कोष चक्र कोष विभाजन तमने कांई पण तमने खबर नहीं पड़े। घणा स्टुडंट एवा होय कि आखे आखुं तमने एम पूछे कि कोष विभाजन कई रीते थाय शुं थाय बधुं एने खबर होय पण एनुं कारण शुं छे, कोष विभाजन थवानुं कारण शुं छे ई जेने खबर न होय तो एने चेप्टर छे तमने खबर डिटेलमां एने वांच्युं कहेवाय एने पण एने समज्या न कहेवाय। तो आपणे एक एक एनसीईआरटी नो पॉइंट छे एने आपणे समजता आपणे आगळ वधवानुं छे। क्लियर। तो आपणे शुं कीधुं कोष हतो, कोषने वृद्धि करी पछी ए बे छे कोषमां ई विभाजन थई गयुं तो एने शुं कहेवाय, आखे आखो एने कोषनी वृद्धि कहेवाय। पहलो तबको छे एने शुं कहेवाय, कोषनी वृद्धि कहेवाय अने बीजो तबको छे एने शुं कहेवाय, विभाजन कहेवाय अथवा प्रजनन कहेवाय। हवे ज्यारे आपणे चेप्टर 8 में आपणे ज्यारे कोष केंद्र विषे आपणे वात करता हता त्यारे एक शब्द आव्यो तो आंतरावस्था। त्यारे पण आपणे वात करी हती आंतरावस्था एटले शुं, आंतर एटले अवस्था एटले शुं, एक अवस्था अने आंतर एटले शुं कि बे अवस्थानी वच्चे तमने जे अवस्था जोवा मळे एने शुं कहेवाय, आंतरावस्था कहेवाय। क्लियर। हवे जे आ कोष छे आ एक कोष हतो एनो बे कोषमां विभाजन थई गयुं, वृद्धि थई अने बे कोषमां विभाजन थई गयुं। हवे आ कोष छे ई आगळ वृद्धि पामशे, बरोबर छे। आ बने कोष छे ई आगळ वृद्धि पामशे अने बरोबर छे बीजा बे कोषमां ई विभाजन थशे। क्लियर। तो आखी आ प्रक्रिया है सतत चाल्या ज करशे। एक कोष बन्यो, वृद्धि थई, विभाजन थयुं, वृद्धि थई, विभाजन थयुं, वृद्धि थई अने विभाजन थयुं। तो जे विभाजन छे ई बे विभाजन वच्चेनो जे समयगाळो छे ने वृद्धि कहेवामां आवे। शुं कहेवाय, बे विभाजन वच्चेनो जे समयगाळो छे एने शुं कहेवामां आवे, वृद्धि कहेवामां आवे। तो वृद्धि एटले शुं, आटली वृद्धि थई, बरोबर छे, आने शुं कहेवाय, वृद्धि कहेवाय। क्लियर। अने जे आ अवस्था छे बे वृद्धि वच्चेनो जे समयगाळो छे एने शुं कहेवाय, प्रजनन कहेवाय। क्लियर। तो आपणे सतत आ प्रक्रिया चालू राखीए। बरोबर। कोष बन्यो एनो वृद्धि थई, विभाजन थयुं, वृद्धि थई, विभाजन थयुं, वृद्धि थई अने विभाजन थयुं। तो सतत आ वृद्धि अने विभाजननी प्रक्रिया चालू रहेशे। क्लियर। हवे आपणे आगळ वधीए। हवे शुं कहे छे कि तथा बधा ज सजीवोनी जरूरियात छे। हवे कोईपण कोष छे ई आपणा शरीरनी वात करवामां आवे, मनुष्यनी शरीरनी वात करवामां आवे तो मनुष्यनुं शरीर पहेला स्टार्टिंगमां एक ज कोषो नहोतुं अने ई छेल्ले विभाजन पामी ई अरबो करोड़ो कोषो बन्या। क्लियर। आपणे ज्यारे चेप्टर 8 आपणे स्टडी करता हता त्यारे एक वस्तु मैं कीधी हती कि मनुष्यनो जे पुख्त मनुष्यनी वात करवामां आवे, पुख्त मनुष्यनी वात करवामां आवे तो ई मनुष्यमां तमने 10 ની 14 जेटला बरोबर कोष तमने जोवा मळे। 10 गुण્યા એને 10 ની પાછળ તમારે 1 ની પાછળ તમારે 0 એટલે 14 વખત 0 લગાડો એટલા કોષ આપણા શરીરની અંદર તમને જોવા મળે। પુખ્ત મનુષ્યની વાત કરવામાં આવે તો 10⁻14 જેટલા કોષ છે એ આપણા શરીરની અંદર જોવા મળે। ક્લિયર। અને શરીર એ 10⁻14 કોષ ક્યારે બન્યા? એક કોષ હતું એમાંથી વિભાજન થયું, વૃદ્ધિ થઈ, વિભાજન થયું, વૃદ્ધિ થઈ અને વિભાજન થયું। ક્લિયર। તો છેવટે લાખો કરોડો કોષો બન્યા। तो ये लाखों करोड़ों एक कोष में लाखों करोड़ों कोष कई रीते बने तो कोषनो वृद्धि थाय अने विभाजन थाय। क्लियर। अने बधा ज कोषोनी छे बधा सजीवोनी जरूरियात छे। बधा ज कोषो छे बे कोषोमां विभाजन पामीने प्रजनन करे छे। क्लियर। तो आपणे शुं कीधुं कि आ कोष हतो ए वृद्धि थई, बरोबर छे, अने ए छेल्ले बे कोषोमां ए विभाजित थई गया। तो आ जे विभाजन थवानी जे प्रक्रिया छे एने शुं कहेवाय? प्रजनन कहेवाय। अने वृद्धिनो टपको छे एने शुं कहेवाय? आंतरा अवस्था कहेवाय। शुं कहेवाय? आंतरा अवस्था। आपणे जोशुं कि कई रीते आंतरा अवस्था कार्य करे। क्लियर। दरेक मातृकोष प्रत्येक विभाजन दरमियान 2 बाळकोषोनुं निर्माण करे। आ शुं छे? आ मातृकोष छे, बरोबर, अने आ शुं छे? बाळकोषो छे। तो शुं कहेवा मांगे छे कि एक मातृकोष छे एनु वृद्धि थशे, वृद्धि थया पछी 2 नवा बाळकोषोनुं निर्माण करशे। तो एने शुं कहेवाय? सिम्प्लिफिकेशनमां आपणे कही एकदम सिम्पल कोष विभाजन कही तो शुं थाय? सिम्पल कोष विभाजन कही तो कोषनी वृद्धि थई एनी 2 बाळकोषोमां निर्माण थवानी क्रियाने शुं कहेवाय? कोष विभाजन कहेवाय। अने एक वस्तु एक याद राखजो, बरोबर छे, आ कोष छे, बरोबर छे, आ कोष छे,
એની વૃદ્ધિ થઈ અને એ છેલ્લે 2 કોષોમાં વિભાજિત થશે. ક્લિયર? તો આ 2 કોષોમાં વિભાજિત થઈ તો આપણે એમ કહીએ કે એક કોષ છે, એક કોષના જીવનમાં શું 2 ઘટના જોવા મળે. એક કોષના જીવનમાં તમને 2 ઘટના જોવા મળે. પહેલી ઘટના કઈ? કોષની વૃદ્ધિ. બરોબર? કોષની વૃદ્ધિ થશે અને વૃદ્ધિ થયા પછી એનું વિભાજન તમને થશે. ક્લિયર? હવે વિભાજન શું કામ થાય, કોષની વૃદ્ધિ શું કામ જોવા મળે, એ પણ આપણે હમણાં આગળ ડિસ્કશન કરશું. પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે કોષના જીવનમાં તમને 2 અવસ્થા તમને જોવા મળે, 2 ઘટના તમને જોવા મળે. એક કઈ ઘટના? તો કોષની વૃદ્ધિ થાય એક ઘટના, અને બીજી ઘટના કઈ? તો કોષનું વિભાજન થાય એ બીજી ઘટના કહેવાય. તો એક ઇન્ડિવિજ્યુઅલ, એક પ્રત્યેક એક કોષની જીવનમાં તમને 2 ઘટના જોવા મળશે. વૃદ્ધિ જોવા મળશે ને બીજી કઈ તમને જોવા મળશે? તો એનું વિભાજન અથવા એને પ્રજનન કહેવાય. ક્લિયર? તો તમને એક કોષના જીવનમાં તમને 2 ઘટના તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે આ પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યો. હવે શું કહે છે કે આ નવા નિર્માણ પામેલા બાળકોષો છે એ આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. અને આપણે આ પોઈન્ટ આપણે ઓલરેડી હમણાં ડિસ્કશન કર્યો કે એક કોષ છે એની વૃદ્ધિ થશે, વૃદ્ધિ થયા પછી એનું વિભાજન થશે. ક્લિયર? આ શું થશે? આ કોષ છે એની વૃદ્ધિ થઈ, બરોબર છે, અને વૃદ્ધિ થયા પછી 2 નવા બાળકોષો છે એનું નિર્માણ કરશે. ક્લિયર? આને શું કહેવાય? નવનિર્માણ પામેલો બાળકોષો છે, એટલે નવનિર્માણ પામેલો કોષ થયો એ શું કરશે? વૃદ્ધિ કરશે. આ શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. બરોબર છે. અને આને શું કહેવાય? આને શું કહેવાય? વિભાજન થયું કહેવાય. શું કહેવાય? વિભાજન. એટલે આ પોઈન્ટ શું કહે છે કે પ્રત્યેક એક કોષના જીવનમાં તમને 2 ઘટના તમને જોવા મળશે. કઈ ઘટના? એક વૃદ્ધિની ઘટના અને બીજી કઈ? વિભાજનની ઘટના. ક્લિયર? તો આ પોઈન્ટ તમને ઇનડાયરેક્ટલી એ કહેવા માંગે છે કે દરેક કોષ છે એ વૃદ્ધિ પામશે અને વિભાજન પામશે. ક્લિયર? હવે પોઈન્ટ શું કહે છે કે એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ અને વિભાજનની નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. ક્લિયર? એટલે શું કહે છે કે આ એક કોષ હતું એની વૃદ્ધિ થઈ એટલે 2 કોષ બન્યા. બરોબર છે? હવે 2 કોષ બન્યા, એ બંને કોષ છે એની વૃદ્ધિ થશે અને આ વૃદ્ધિ થઈ અને બંને કોષ છે એ પાછા વિભાજન પામશે. ક્લિયર? તો આ શું થયું? વિભાજન પામ્યા. હવે બંને આ પાછા 4 કોષ છે એ પાછા વૃદ્ધિ કરશે. બરોબર છે? 4 કોષની વૃદ્ધિ થઈ તો 4 કોષ છે પાછા બીજા 2 કોષોનું નવું નિર્માણ કરશે. ક્લિયર? સમજાણું? તો એક કોષ હતો તો એક કોષમાંથી 2 કોષ બનશે, 2 કોષ એમાંથી 4 કોષ બનશે, 4માંથી 8, 8માંથી 16 અને 16માંથી છેલ્લે 32, 32માંથી 64. એવી રીતે સંખ્યા કોષોની વધ્યા જ રાખશે. ક્લિયર? હવે તમે કયો? બરોબર છે. તો પહેલા એક કોષ હતો, એકમાંથી 2 બન્યા, 2માંથી શું? 4 બન્યા, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64, 64માંથી 128. બરોબર છે? અને 128માંથી આગળ વધ્યા જ રાખશે. ક્લિયર? તો તમને 128માંથી આગળ 256 થશે. બરોબર છે? 256માં પછી આગળ સંખ્યા એની વધ્યા જ રાખશે અને છેલ્લે એક કોષમાંથી લાખોની સંખ્યામાં કોષ બનશે. ક્લિયર? આપણે મનુષ્યની વાત કરવામાં આવે તો મનુષ્યમાં શું થાય? એક શુક્રકોષ હતો, અંડકોષ હતો, બેનું ફલન થયું એટલે એક યુગ્મનજનું નિર્માણ થયું. બરોબર છે? આ શું છે? યુગ્મનજ છે. શું છે? એક કોષ બન્યો એ શું થયું? યુગ્મનજ થયું. બરોબર છે? હવે યુગ્મ એટલે શું? 2 કોષો જોડાઈ જે નવું નિર્માણ પામે એને શું કહેવાય? યુગ્મનજ કહેવાય. યુગ્મનજનો વિકાસ થયો એટલે 2 કોષ બન્યા, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64, 64માંથી 128, 128માંથી 256. તો એવી જ રીતે કોષો છે એની લાખો કરોડોની સંખ્યામાં કોષો બનશે. અને આપણે હમણાં વાત કરી કે એક કોષ છે, બરોબર છે, એમાંથી આપણે પુખ્ત મનુષ્યની વાત કરવામાં આવે તો 10⁻40, બરોબર છે, 10⁻14 ઘાત જેટલા, બરોબર છે, અમને એક પુખ્ત મનુષ્યમાં તમને એટલા કોષ તમને જોવા મળે. ક્લિયર? આપણે એક પુખ્ત મનુષ્યની વાત કરવામાં આવે તો 10⁻14 ઘાત જેટલા તમને કોષ તમને જોવા મળે. તો આપણે જે કોષ છે એક કોષમાંથી 10⁻14 ઘાત જેટલા કોષ બન્યા. તો કોષ કઈ રીતે બન્યા? તો કોષનું વૃદ્ધિ થઈ એનું વિભાજન કરવામાં આવ્યું તો પછી એના પછી તમને 10⁻14 ઘાત જેટલા તમને કોષ તમને જોવા મળે. ક્લિયર?
તો ત્યાં હવે એક કોષમાંથી 10⁻14 જેટલા કોષ ક્યારે બને? તો એ કોષની વૃદ્ધિ થશે, વૃદ્ધિ થયા પછી એનું વિભાજન થશે અને છેલ્લે લાખો કરોડો કોષ જે બનશે. ક્લિયર? તો બીજા અર્થમાં વૃદ્ધિ અને વિભાજનની વાત કરવામાં આવે તો આવા ચક્ર પૂર્ણ થયા બાદ એક જ કોષ છે એ લાખો કોષ ધરાવતી બંધારણીય સંરચના બનાવે. ક્લિયર? હવે પહેલા એક કોષ બન્યું, એકમાંથી 2 બન્યા, 2માંથી 4 બન્યા અને એને 16 કોષ બને. એને 16 કોષ એને ભ્રૂણ અવસ્થા કહેવાય. અને પછી ભ્રૂણ છે એનો વિકાસ થશે, પછી એના શરીરના અલગ અલગ કોષ બનશે અને અલગ અલગ કોષ ભેગા થઈ અલગ અલગ પેશી બની. પેશીમાંથી શું બનશે? અંગની રચના કરશે અને છેલ્લે અલગ અલગ અંગ ભેગા થઈ એક આખા શરીરની રચના કરશે. આપણે શું કીધું? કોષ છે, કોષમાંથી બધી કોષો ભેગા મળી પેશીની રચના કરે, પેશી ભેગા મળી શું બને? અંગની રચના કરે, અંગમાંથી અંગતંત્ર, બરોબર છે, ને આખું શરીર બનાવે. ક્લિયર? અંગતંત્ર ભેગું મળી શું બનાવે? શરીર બનાવે. ક્લિયર? તો શું થાય? એક કોષ છે, એક જ જાતના બધા કોષો ભેગા મળીને પેશીની રચના કરે અને બધી પેશી ભેગી મળી એક જ જાતની બધી જ પેશી ભેગી મળીને એક અંગની રચના કરે, બધા જ અંગ ભેગા મળી અંગતંત્રની રચના કરે અને છેલ્લે આખા મનુષ્ય આખા શરીરની રચના કરે. ક્લિયર? તો તમે એક કોષમાંથી તમને આખા મનુષ્યનું સર્જન કઈ રીતે થાય છે તેના માટે રિસ્પોન્સિબલ, એના માટે જવાબદાર કોણ? તો કોષ વિભાજન. ક્લિયર? તો એક કોષમાંથી લાખો કોષ બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? કોષ વિભાજન કહેવાય. ક્લિયર? હવે કાંઈ એક કોષ હતો, બરોબર છે, એનું શું થયું? વૃદ્ધિ થઈ. વૃદ્ધિ થયા પછી એના 2 ભાગમાં એને વિભાજિત કર્યા, બરોબર, 2 કોષોમાં વિભાજિત થયા. હજી આખો જે આ પ્રક્રિયા છે એને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય. શું કહેવાય? કોષ ચક્ર. કોષ ચક્ર એટલે શું? કે એક કોષ બન્યો, હવે બન્યા પછી એનું જે 12 કોષોમાં નિર્માણ થવાની જે પ્રક્રિયા છે ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર કહેવામાં આવે. કોષ ચક્ર એટલે શું? એક કોષનું નિર્માણ થયું, એ કોષો 12 કોષોનું નિર્માણ થાય ત્યાં સુધીના સમયગાળાને શું કહેવાય? કોષ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? તો આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોયું. હવે આપણે એક પોઈન્ટ જોવાનો છે કે આપણે શું પોઈન્ટ જોવાનો છે કે કોષનું વિભાજન થાય શું કામ? કોષનું વિભાજન જ શું કામ થાય? ક્લિયર? આપણે એના પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. હવે આપણે ચેપ્ટર 8 છે એનો એક પોઈન્ટ આપણે અહીં ડિસ્કશન કરવાનો છે. ત્યારે આપણે ચેપ્ટર 8માં પણ આપણે આ પોઈન્ટ ડિસ્કશન કર્યો હતો. ફરીથી આપણે ડિસ્કશન કરીએ એટલે તમને મગજમાં યાદ રહે કે કોષનું વિભાજન કરવાની જરૂર શું કામ પડે. ક્લિયર? હવે આપણે અત્યારે હવે શું જોઈ રહ્યા છીએ? તો કોષનું વિભાજન જ કરવાની જરૂર કેમ પડે. ક્લિયર? હવે જ્યારે આપણે ચેપ્ટર 8માં આપણે કોષની કદ અને સપાટી વિસ્તાર છે આપણે એના વિશે આપણે વાત કરતા હતા. કોષનું કદ અને સપાટી વિસ્તારનો ગુણોત્તર છે એના વિશે આપણે વાત કરતા હતા. ત્યારે શું કીધું હતું? નાનો કોષ હશે તો એનો સપાટી વિસ્તાર વધુ હશે, મોટો કોષ હશે તો એની સપાટી વિસ્તાર તમને નાનો તમને જોવા મળશે. ક્લિયર? તો ચેપ્ટર 8નો જ પોઈન્ટ છે આપણે ફરીથી ડિસ્કશન કરીએ છીએ. શું કામ? આપણે એક કોન્સેપ્ટ આપણા મગજમાં યાદ હોવો જોઈએ કે કોષનું વિભાજન થવું શું કામ જરૂરી છે? કોષ શું કામ વિભાજન પામે? કોષ વિભાજન પામે તો જરૂરી છે કે કોષ શું કામ વિભાજન પામે? આપણે એ પોઈન્ટ આપણે ડિસ્કશન કરવાનો છે. ક્લિયર? તમે જોઈ શકો છો કે કોષ નાનો છે, નાનો કોષ છે તો એની કદ દીઠ તમને વધુ સપાટી તમને જોવા મળશે. ક્લિયર? આપણે નાનો કોષ હશે તો નાના કોષનું જેટલું પણ કદ હશે એની સરખામણીમાં સપાટી વિસ્તાર વધુ હશે. જ્યારે મોટો કોષ હશે તો એની કદની સરખામણીમાં સપાટી વિસ્તાર તમને ઓછો તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે ચેપ્ટર 8માં આપણે વ્યવસ્થિત આપણે જોયા હતા. હવે આખો પોઈન્ટ આપણે ડિસ્કશન કરવાનો નથી કે કદના કોષ નાનો છે, બરોબર, તો એનો સપાટી વિસ્તાર મોટો કેમ થાય? કોષ મોટો છે એનો સપાટી વિસ્તાર નાનો શું કામ થાય? આપણે આખો તો આપણે ચેપ્ટર 8માં આપણે શું જોયું હતું? તો ચેપ્ટર 8માં આપણે કોષનું કદ અને સપાટી વિસ્તારનો ગુણોત્તર વિશે આપણે વાત કરી હતી. ક્લિયર? તો જે કોષનું કદ નાનું હશે તો કોષ નાનો હશે તો એની કદની સરખામણીમાં સપાટી વિસ્તાર વધુ હશે અને કોષ મોટો હશે તો કદની સરખામણીમાં સપાટી વિસ્તાર નાનો હશે. એ આપણે ચેપ્ટર 8માં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? હવે આપણે ત્યારે શું જોયું હતું? તો કોષ નાનો હશે તેનું સપાટીનું વિસ્તારનું પ્રમાણ વધારે હશે. ક્લિયર? તો આપણે આ પોઈન્ટ જોયો હતો. અને કોષનો સપાટી વિસ્તાર મોટો હશે
બરોબર, કોષનું કદ નાનું કોષ નાનો હશે તેનો સપાટીનો વિસ્તાર મોટો હશે, સપાટીનો વિસ્તાર જેટલો મોટો હશે એટલું કોષથી બહારથી અંદરની તરફ આયનો છે, પ્રોટીન છે, એ બધું જ અંદરની તરફ વધારે આવશે, અને જેટલું અંદરની તરફ વધારે આવશે તો કોષનું ચયાપચય વધારે થશે અને કોષની વૃદ્ધિ તમને વધારે પ્રમાણમાં તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે નાનો કોષ છે તો સપાટીનો વિસ્તાર મોટો હશે, એનું કદની સરખામણીમાં એનું સપાટી વિસ્તાર વધુ હશે, સપાટી વિસ્તાર તો પોષક તત્વોનું પ્રમાણ વધુ અંદર આવશે, અને જેટલું પોષક તત્વો અંદરની તરફ આવશે એટલું કોષ છે એ તમને વધુ સક્રિય તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આપણે ચેપ્ટર 8માં આપણે આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલો હતો. હવે આપણે કોષ વિભાજન અને આ પોઈન્ટને આપણે કઈ રીતે આપણે કનેક્ટ આપણે કરીએ એ આપણે જોવાનું છે. જે આ પોઈન્ટ છે એમાં આપણે કોષ આપણે આ પોઈન્ટ આપણે જોયો તો એ પોઈન્ટ છે એ આપણે કોષ વિભાજન રિલેટેડ કઈ રીતે એ કામ કરે છે એ આપણે જોવાનું છે. ક્લિયર? તો આપણે અત્યાર સુધી જે સમજ્યા બરોબર છે તો એ પોઈન્ટ આપણે અહીંયા બતાવેલા છે. બરોબર, એક કોષ છે. બરોબર, તો કોષ છે એનું શું થશે? વૃદ્ધિ થશે. ક્લિયર? તો કોષ છે એની વૃદ્ધિ થશે. બરોબર, આ કોષ હતો એની વૃદ્ધિ થઈ પછી એનું વિભાજન થઈ ગયું, અને વિભાજન થયા પછી એના 2 નવા બાળકોષોમાં એનું નિર્માણ થયું. તો આખી તમને પ્રક્રિયા તમને દર્શાવેલી છે. તો કોષની જે વૃદ્ધિ થાય છે, કોષની જે વૃદ્ધિનો તબક્કો છે એને શું કહેવાય? આંતરા અવસ્થા કહેવામાં આવે. આપણે જ્યારે કોષ કેન્દ્ર વિશે આપણે વાત કરતા હતા ચેપ્ટર 8માં, આપણે જ્યારે કોષ કેન્દ્ર વિશે વાત કરી હતી ત્યારે મેં તમને વાત કરેલી હતી કે આંતરા અવસ્થા એટલે શું? ક્લિયર? તો પેલા કોષ છે, કોષની વૃદ્ધિ થઈ, કોષની વૃદ્ધિ થઈ એટલે એના 2 નવા બાળકોષોમાં નિર્માણ થયું, આની પાછી વૃદ્ધિ થઈ. બરોબર છે, અને બીજા 2 નવા બાળકોષોનું નિર્માણ થયું. ક્લિયર? તો જે શું થયું? તો આ કોષ હતો એમાં કોષમાંથી જે પાછું વિભાજન થયું. બરોબર, વૃદ્ધિ થઈ અને વિભાજન થયું. તો વૃદ્ધિ વિભાજન, વૃદ્ધિ વિભાજન, વૃદ્ધિ વિભાજન, તો 2 વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય? વૃદ્ધિના તબક્કા તરીકે ઓળખવામાં આવે, અને એને શું કહેવાય? આંતરા અવસ્થા. આંતરા એટલે કે 2 અવસ્થાની વચ્ચે. તો 2 કઈ અવસ્થા? તો 2 વિભાજન પામવાની અવસ્થા છે, એટલે 2 વિભાજન થાય એની વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય? આંતરા અવસ્થા તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો, જે આંતરા અવસ્થા છે એને આપણે વૃદ્ધિ કહેવાય, અને બીજો કયો કહેવાય? આંતરા અવસ્થા. અને જ્યારે કોષની વૃદ્ધિ થઈ જશે તો એને 2 કોષોમાં એનું વિભાજન થઈ જશે, તો આને શું કહેવાય? વિભાજન અવસ્થા કહેવામાં આવે. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો, વૃદ્ધિનો તબક્કો છે, આંતરા અવસ્થાનો તબક્કો છે, એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. ક્યાં? એક G1 પ્લસ S અવસ્થા અને G2 અવસ્થા. ક્લિયર? અને જે ડિવિઝન એટલે વિભાગનો અવસ્થા છે એને M અવસ્થા તરીકે ઓળખવામાં આવે. M અવસ્થા એટલે માઇટોટિક અવસ્થા, મિયોસિસ અવસ્થા. ક્લિયર? તો મિયોસિસ એટલે શું? કે એનું વિભાજન થયું. તો વિભાજનના તબક્કાને આપણે M તરીકે ઓળખવામાં આવે, અને જે વિકાસનો વૃદ્ધિનો તબક્કો છે એને શું કહેવાય? G1, S અને G2 તબક્કામાં એને આપણે વિભાજિત કરવામાં આવે. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો, જે વૃદ્ધિનો તબક્કો છે એને 3 પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવે. એક G1 તબક્કો, એના પછી S આવે, અને S પછી આપણે G2 આવે. અને આપણે 3 તબક્કાની અંદર શું થાય છે આપણે એ પણ આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. M તબક્કો છે એની અંદર પણ શું થાય છે આપણે એ પણ આપણે ડિસ્કશન કરશું. હવે આપણે એ પોઈન્ટ જોવાનો છે કે કોષનું વિભાજન થાય શું કામ? ક્લિયર? કોષનું વિભાજન થાય શું કામ? તો આપણે એ જોવાનું છે. તો કોષ છે, બરોબર છે, તો આ એક કોષ હતો, હવે એને વૃદ્ધિ કરી. બરોબર, તો શું થયું? વૃદ્ધિ કરી. તો વૃદ્ધિ કરી, બરોબર છે, તો આપણે શું થયું? આપણે જ્યારે હમણાં એક પોઈન્ટ આપણે જોયો કે કોષનું કદ અને સપાટી વિસ્તાર. હવે કોષ નાનો હતો, બરોબર છે, તો શું થયું? એનો સપાટી વિસ્તાર વધુ હશે. સપાટી વિસ્તાર વધુ તો એનું બહારથી આયનો અંદર તરફ આવશે, ચયાપચય રીતે એ કોષ છે એ તમને સક્રિય તમને જોવા મળશે. હવે કોષ સક્રિય થઈ ગયો, હવે બહારથી બધે અંદર આયન આવવા માંડ્યા, પ્રોટીન આવવા માંડ્યા, એમિનો એસિડ આવવા માંડ્યા, તો કોષ છે એનું બધું કદ છે એનું વધી ગયું. કોષનું કદ વધી ગયું. હવે કોષનું કદ વધી જાય તો શું થાય? કોષને વિભાજન કરવાનું તો પડે ને. કોષનું કદ વધી જાય તો કોષનું કદ વધે તો શું થાય? કોષ છે પોતાનું નિયંત્રણ કરી શકે નહીં, તો વ્યવસ્થિત એ રહે કે એને 2 કોષમાં એને વિભાજિત કરવો પડે. ક્લિયર? તો કોષ નાનો હશે તો સક્રિય હશે, મોટો થશે તો ઓછો સક્રિય હશે. હવે પોતાની સક્રિયતા પાછી મેળવવા માટે કોષને 2 વિભાગમાં વિભાજિત કરવા પડે. ક્લિયર?
આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ, કોષનું વિભાજન કરવું શું કામ જરૂરી. આપણે એક એક્ઝામ્પલ લઈએ, એક ફેમિલી છે, એક મિડલ ક્લાસ ફેમિલી છે. એ ફેમિલીમાં એના પેરેન્ટ્સ રહે છે અને એના 2 બાળકો રહે છે. તો ટોટલ ફેમિલીમાં 4 વ્યક્તિ છે, પતિ પત્ની છે અને બીજા એના 2 બાળકો છે. ક્લિયર. હવે જ્યારે શરૂઆત થઈ ત્યારે એ હતું કે પતિ પત્ની હતા અને 2 બાળકો હતા. ક્લિયર. હવે એને વિકાસ કર્યો એટલે શું થયા, એટલે 2 બાળકો છે એ મોટા થઈ ગયા. મોટા થઈ ગયા પછી એના મેરેજ કર્યા. તો મેરેજ કર્યા, બરોબર છે. હવે એ જ્યારે બાળકો, જ્યારે માતા પિતા ને બાળકો હતા ત્યારે 2 BHK ફ્લેટમાં રહેતા હતા. કેવા? 2 BHK ફ્લેટમાં રહેતા હતા. હવે 2 બાળકો છે મોટા થઈ ગયા અને એને મેરેજ કર્યા. હવે મેરેજ કરે, બરોબર, તો 2ને પત્ની આવશે તો 2ને અલગ અલગ રૂમ જોશે. તો 2 BHK હતો ફ્લેટ, એમાં તો 6 વ્યક્તિ તો રહી ન શકે. તો શું થશે, એક ભાઈ છે એ ત્યાંથી બીજા ફ્લેટ છે એમાં એ શિફ્ટ થઈ જશે, અથવા બંને ભાઈ છે અલગ અલગ થઈ જશે. તો શું કર્યું, હવે તમે વિચારો કે એ 2 2HK વાળો ફ્લેટ છે, એમાં 2 ભાઈ, એની પત્ની અને એના મમ્મી પપ્પા રહી ન શકે. તો શું કરવું પડે, એનું વિભાજન કરવું પડે. તો એવી જ રીતે કોષની અંદર વધુ પ્રમાણમાં આયર્ન આવશે, એમિનો એસિડ આવશે, તો એ પોતાનું વ્યવસ્થિત રીતે કામ નહીં કરી શકે. કામ નહીં કરી શકે તો એને 2 ભાગમાં એને વિભાજિત કરવા પડે. ક્લિયર. પછી આપણે ચેપ્ટર 8માં જે આપણે એક પોઈન્ટ જોયો હતો કે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર. કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર. હવે વિચાર કરો, બરોબર છે. આ શું છે, કોષ છે, બરોબર છે. હવે એનો વિકાસ થયો, બરોબર છે. તો કોષ કેન્દ્ર તો એટલા જ ભાગમાં છે, બરોબર છે. હજી આનો વિકાસ થાય, બરોબર છે. તો શું થશે, આ મોટો કોષ બની ગયો, આ શું થઈ ગયું, કોષ કેન્દ્ર બની ગયું. હવે તમે જુઓ, બરોબર છે, અહીંયા કોષ કેન્દ્ર કેટલું હતું, એમાં અહીંયા કોષ કેન્દ્ર કેટલું થયું, અને અહીંયા તમે જુઓ, બરોબર. અને અહીં કોષ રસ જો, કોષ રસ છે એ તમને વધુ તમને જોવા મળશે. તો જ્યારે નોર્મલી રીતે આપણે જોઈ તો કોષ કેન્દ્ર અને કોષ રસનો જે ગુણોત્તર છે એમાં તમને વિખેરાઈ જાય. ક્લિયર. તો એમાં તમને પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલે પ્રોબ્લેમ ક્રિએટ ન થાય એના માટે તમારે એનું કોષનું વિભાજન કરવું પડે. હવે 2 BHK વાળા ફ્લેટમાં છે, 2 ભાઈ રહે છે ને 2ની પત્ની રહે છે અને એના મમ્મી પપ્પા રહેતા હોય, તો આખું છે એમાં ઘણી વખત પ્રોબ્લેમ ક્રિએટ થાય. તો એ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય તો એના પપ્પાએ સોલ્યુશન શું આપ્યું કે ગમે એક ભાઈ અથવા ગમે બે ભાઈ છે એ પોતાનું મકાન લઈ બીજા મકાનમાં શિફ્ટ થઈ જાય. તો અહીંયા પ્રોબ્લેમનું સોલ્યુશન શું કર્યું કે હવે આપણે નિયંત્રણ કરી શકતા નથી, તો શું કરવાનું, વિભાજન કરી દો. ક્લિયર. તો કોષનું વિભાજન કરવામાં આવે. હવે આ વસ્તુ યાદ રાખજો કે કોષનું વિભાજન કરવાની જરૂર શું કામ પડે, તો શું કામ જરૂર પડે, તો મેઇન એક વસ્તુ છે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર છે, એમાં બેમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલે એનું જે બે જે ગુણોત્તર જેટલું હોવો જોઈએ એમાં 2 ગુણોત્તરમાં વિખેરાઈ જાય એટલે કોષનું વિભાજન થાય. ક્લિયર. અને બીજું રીઝન શું છે, હવે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર શું કામ વિખાય, તો બીજું રીઝન એ છે કે કોષ નાનો હશે તો વધુ સક્રિય હશે તો વધારે પ્રમાણમાં આયનો અંદર લેશે, આયનો જેટલા અંદર લેશે તો કોષ વધારે પ્રમાણમાં સક્રિય થશે, કોષ રસનું પ્રમાણ વધશે. તો કોષ રસનું પ્રમાણ વધશે. કોષ કેન્દ્ર છે એ ખાલી કોષ કેન્દ્ર છે એક વસ્તુ ડબલ જ થઈ શકશે, 3 ગણું નહીં થઈ શકે. એની જગ્યાએ તમને કોષ રસ છે તમને 3 ગણું 4 ગણું પણ થઈ શકે. તો એનું ગુણોત્તર છે એ વિખાઈ જાય ન વિખાય એના માટે કોષનું આપણે વિભાજન કરવું પડે. ક્લિયર. તો એક વસ્તુ યાદ રાખજો, કોષનું વિભાજન કરવાની જરૂર શું કામ પડે, તો શું કામ જરૂર પડે, તો કોષ કેન્દ્ર કોષ રસનો ગુણોત્તર છે એ વિખાઈ ન જાય એટલા માટે. ક્લિયર. હવે આપણે શું જોવાનું છે કે હવે આપણે એક કોષ હતો એની વૃદ્ધિ થઈ, તો વૃદ્ધિના આપણે 3 તબક્કા આપણે વાત કરી. એક G1 તબક્કો, પછી S તબક્કો અને બીજો ત્રીજો કયો G2 તબક્કો. અને જ્યારે આપણે ડિવિઝન એટલે વિભાજનની વાત કરવામાં આવે તો એને આપણે M તબક્કા તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. અને એક કોષમાંથી જ્યારે વૃદ્ધિ થઈ 2 નવા બાળકોષો બને ત્યાં સુધીનો સમયગાળો છે એને શું કહેવાય, કોષ ચક્ર, સેલ સાયકલ કહેવાય. તો કોષ હતો એની વૃદ્ધિ થઈ 2 નવા બાળકોષો બન્યા ત્યાં સુધીનો સમયગાળો હોય છે એને શું કહેવાય, કોષ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. ક્લિયર. તો કોષ ચક્ર એટલે શું, એક નોર્મલ કોષ હતો એનું વૃદ્ધિ થઈ વિભાજન થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય, કોષ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર. તો કોષ ચક્ર એટલે શું, હમણાં આપણે વ્યાખ્યા પણ જોશું, પણ આપણે મગજમાં એક વસ્તુ યાદ આવી જાય,
કોષ બન્યો ત્યાંથીનો 2 નવા બાળકોષો ન બને ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે. તો હવે કોષ ચક્ર તમને 4 વિભાગમાં વિભાજિત થાય. કોષ ચક્ર મુખ્ય કોષ ચક્ર છે 2 અવસ્થામાં વિભાજિત થાય. કઈ? એક વૃદ્ધિનો તબક્કો કહેવાય અને બીજો કયો કહેવાય કે વિભાજનનો તબક્કો. વૃદ્ધિનો તબક્કો છે 3 વિભાગમાં વિભાજિત થાય. G1, S અને G2. જ્યારે વિભાજનનો તબક્કો છે એને આપણે એમ તબક્કો તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? આપણે કોષ ચક્ર છે શું છે એના વિશે આપણે વાત કરી. પછી શું જોયું? કોષનું વિભાજન શું કામ થાય એના વિશે આપણે વાત કરી. ક્લિયર? તો હવે તમે ઇમેજ છે, ઇમેજમાં તમે જોઈ શકો છો આ એક કોષ છે, બરોબર. એમાંથી 2 કોષ બન્યા, 2માંથી વૃદ્ધિ થાય એટલે પાછા 4 કોષ બન્યા, બરોબર. 4માંથી પાછા 8 કોષ બનશે. ક્લિયર? આ કેટલા બનશે? 8 કોષ બનશે. ક્લિયર? હવે 8 કોષમાંથી પાછા 16 બનશે, 16માંથી 32, 32માંથી 64, 64માંથી 128, 128માંથી 256. તો એવી જ રીતે કોષ છે તમને આગળ વધતા તમને એની સંખ્યા છે તમને જોવા મળશે. આપણે શરીરની વૃદ્ધિ આપણે વાત કરીએ તો શરીરની વૃદ્ધિ એટલે શું થશે કે કોષની સંખ્યામાં વધારો થશે. મુખ્યત્વે આપણે જોઈએ તો કોષની વૃદ્ધિ એટલે શું થશે? કોષની સંખ્યામાં વધારો. અને કોષનું કદ વધે, બરાબર, તો પણ વૃદ્ધિ જોવા મળે. પરંતુ આપણે મેઇનલી આપણે શું જોઈએ કે કોષની સંખ્યા વધે તો આપણે વૃદ્ધિ આપણે તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? આપણે શું જોયું કે એક કોષમાંથી 2, 2માંથી 4, 4માંથી 8 એવી રીતે કોષની સંખ્યા છે સતત તમને વધતી તમને જોવા મળશે. ક્લિયર? હવે તમે જુઓ આ ફિગર બતાવેલી છે. ફિગરમાં શું બતાવેલું છે કે કોષ ચક્ર વિશે વાત કરવામાં આવે. કોષ ચક્રની તમને ફિગર બતાવેલી છે કે અહીં એક કોષ હતો, બરોબર છે, એ અવસ્થા પ્રાપ્ત કરી, બરોબર છે, અને આખે કોષ ચક્ર પૂરું કર્યું તો એને 2 કોષો છે એમાં વિભાજિત થઈ ગયા. ક્લિયર? તો પેલા કોષ છે એ શું કરશે? આંતરાવસ્થામાં જશે એટલે વૃદ્ધિના તબક્કામાં જશે. વૃદ્ધિના તબક્કો પૂરો કર્યા પછી એનું વિભાજન થશે. તો વૃદ્ધિના તબક્કામાં ક્યાં એક અવસ્થા આવે? G1 અવસ્થા આવે, S અવસ્થા આવે અને G2 અવસ્થા આવે. G2 અવસ્થા પછી કઈ અવસ્થા આવે? M અવસ્થા આવે. M અવસ્થા એટલે શું? કોષ કેન્દ્રનું વિભાજન થશે. કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી કોષ રસનું વિભાજન થશે. ક્લિયર? અહીંયા શું આવે? કેરિયોકાઇનેસિસ આવે, બરોબર છે. કેરિયોકાઇનેસિસ અને સાઇટોકાઇનેસિસ. કેરિયોકાઇનેસિસ એટલે શું? કોષ કેન્દ્રનું વિભાજન. જ્યારે સાઇટોકાઇનેસિસ એટલે કોષ રસનું વિભાજન. ક્લિયર? આ બધા જ પોઈન્ટ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, પરંતુ આપણે ખાલી એક ઓવરવ્યૂ આપણે લઈ લઈએ કે આની અંદર કઈ કઈ રીતનું આવે છે, પછી આપણે સમજવામાં આપણે ઇઝીલી રહીએ. ક્લિયર? હું તમને એમ કહી દઉં કે વૃદ્ધિના તબક્કામાં પહેલાં જીવન આવે, પછી એમ કહું કે જીવન ભણાવી દઉં, પછી આપણે એમ કહું જીવન પછી એસ આવે, તો મજા ન આવે. પણ તમને ઓવરવ્યૂ તમને ખબર હોવી જોઈએ કે પહેલાં કોષની વૃદ્ધિ થશે, પછી વિભાજન થશે. હવે કોષની વૃદ્ધિ કઈ રીતે થશે? તો જીવન અવસ્થા આવશે, એસ અવસ્થા આવશે ને G2 અવસ્થા આવશે. હવે વિભાજન કઈ રીતે થશે? તો વિભાજનમાં તમારે અર્ધીકરણ અને સમસૂત્રી વિભાજન દ્વારા કોષ કેન્દ્રનું વિભાજન થશે. વિભાજનમાં એક વસ્તુ યાદ રાખજો, વિભાજન પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે, એના પછી કોષ રસનું વિભાજન થશે. તો કોષ કેન્દ્રમાં તમને અર્ધીકરણ થશે અને બીજું શું થશે? સમસૂત્રી વિભાજન. એ બધું જ આપણે ડિટેલમાં આપણે જોવાનું છે. ક્લિયર? તો હવે તમે આમાં જુઓ તો જીવન અવસ્થા આવી, બરોબર છે. આ કઈ છે? જીવન અવસ્થા. આ એસ અવસ્થા અને અહીંયા કઈ છે? G2 અવસ્થા. અને એક વસ્તુ યાદ રાખજો, G2 આ જે એસ અવસ્થા છે એમાં DNA નું સ્વયંજનન થશે. શું થશે? DNA નું સ્વયંજનન. DNA એટલે શું? ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. DNA એટલે શું? DNA એટલે શું? ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ક્લિયર? અને જનીન દ્રવ્ય તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો DNA શું છે? તો એક જનીન દ્રવ્ય તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આપણે હવે DNA શું છે? તો DNA નું સ્વયંજનન એટલે શું? DNA બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? સ્વયંજનન કહેવાય. શું કહેવાય? DNA બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? સ્વયંજનન કહેવાય. ક્લિયર? હવે આપણે પહેલા
જે વૃદ્ધિ તબકો છે બરોબર, આપણે જે વૃદ્ધિ તબકાની વાત કરી તેમાં કોષની અંદર જેટલી પણ અંગિકા છે એ બેવડી અંગિકા તરીકે આપણે એને ડબલ અંગિકા એને કરવી પડે. ક્લિયર? તો ડીએનએ છે એને તમારે બેવડું કરવું પડે, એને ડબલ કરવું પડે. બરોબર, ક્લિયર? તો ડબલ કરવા માટેનો સમય ક્યાં આવ્યો જોવા મળે? એ અવસ્થામાં તમને ડીએનએ છે એ તમને ડબલ તમને થાય. ક્લિયર? ડીએનએમાંથી ડીએનએ બને એટલે એક તો ડીએનએની શૃંખલા છે જ, એમાંથી પાછી બીજી ડીએનએ બને તો ડીએનએની ટોટલ 2 શૃંખલા થઈ ગઈ. ક્લિયર? અને 2 શૃંખલા છે એનું વિભાજન થશે એટલે તમને જે બાળકોષો બને એમાં તમને સરખી માત્રામાં ડીએનએનું વિભાજન તમને જોવા મળશે. ક્લિયર? હવે એના માટે પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. બરોબર છે, એક મોટો જમીનદાર છે. બરોબર, આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણે તમને ઇઝીલી તમને ખબર પડે. એક મોટો જમીનદાર છે. હવે બરોબર છે, આ શું છે? મોટો જમીનદાર છે. હવે એની પાસે 200 એકર જમીન છે. કેટલી છે? 200 એકર જમીન છે. ક્લિયર? તો આ શું થયું? 200 એકર જમીન થઈ ગઈ. હવે એને 2 પુત્રો છે. બરોબર છે, તો એને 2 પુત્રો છે તો શું થયું? તો હવે બને એમ કે મારે 2 પુત્રોને મારે સરખા ભાગમાં મારે જમીન વેચવી છે તો શું કરશે? તો એક પુત્રોને 100 એકર જશે. બરોબર, તો આ 100 એકર ગઈ. બીજા પુત્રોને 100 એકર જશે. ક્લિયર? હવે 2 પુત્રોને પાછા 2 પુત્રો છે. ક્લિયર? તો 2 પુત્રો છે તો શું થઈ ગયું? આ 2 પુત્રો છે. હવે 100 એકર જમીન છે તો 2 પુત્રોને 50 એકર આવશે. ક્લિયર? આ કેટલી થઈ ગઈ? 50 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 50 અને 50. બરોબર છે. તો હવે તમે જુઓ તો એક જે દાદાજી હતા, દાદાજી પાસે 200 એકર જમીન હતી, એના પુત્ર પાસે 100 એકર થઈ, એના પુત્ર પાસે 50 એકર જમીન થઈ. તો એનું છે બધું કદ છે. બરોબર છે, એની જમીન છે એમાં તમારો ઘટાડો તમને જોવા મળે. હવે ઘટાડો ન થાય તો શું કરવું પડે? એને મહેનત કરવી પડે. હવે શું થયું? આપણે આ એક અવસ્થા જોઈ. બરોબર, આ કઈ અવસ્થા જોઈ? આપણે એક અવસ્થા જોઈ. તો પહેલી અવસ્થામાં આપણે શું જોયું? તો કોક છે બરોબર, જમીન છે તમને હંમેશા તમને ઘટાડો તમને જોવા મળે. ક્લિયર? જમીનનો છે એ તમને ઘટાડો તમને જોવા મળશે. હવે આપણે બીજી અવસ્થા જોઈ. બીજી અવસ્થામાં શું છે? દાદા છે. બરોબર છે, તો એની પાસે તમને 200 એકર જમીન છે. ક્લિયર? 200 એકર જમીન છે તો 2 પુત્રોને ડિવાઈડ કરશે તો કેટલી જમીન થશે? 100 એકર જમીન થશે. કેટલી થશે? એના 2 પુત્રો છે. બરોબર, 2 પુત્રોને સરખા ભાગમાં વિભાજિત કરે તો કેટલી થશે? 100 એકર જમીન થશે. હવે 2 પુત્રો છે ઈમાનદાર હતા અને મહેનતુ હતા. તો 2 પુત્રોએ શું કર્યું કે આપણા બાપ દાદાએ તો મને તો 100 એકર જમીન આપી અને મારા પપ્પા પાસે 200 એકર જમીન હતી. હવે મારે શું કરવું? તો હવે હું ખૂબ મહેનત કરીશ. મહેનત કરીને શું કરીશ? 100 એકરની જગ્યાએ પાછી હું 200 એકર જમીન કરીશ. ક્લિયર? 100 એકર જમીનમાંથી હું પાછી 200 એકર જમીન કરીશ. તો આને ખૂબ મહેનત કરી. બરોબર, મહેનત કરી. બરોબર છે, તો શું થઈ ગયું? મહેનત કરી એટલે 200 એકર જમીન થઈ ગઈ આની પાસે. ક્લિયર? 200 એકર જમીન થઈ ગઈ, વૃદ્ધિ કરી. બરોબર છે, એને ખૂબ મહેનત કરી તો 100 એકરની જગ્યાએ એને બીજી નવી 100 એકર જમીન ખરીદી કરી તો જમીન કેટલી થઈ ગઈ? 200 એકર જમીન થઈ ગઈ. ક્લિયર? હવે એને પાછા 2 પુત્રો હતા તો 2 પુત્રોએ શું કર્યું કે એ 2 પુત્રોને 100 એકર જમીનમાં એને વિભાજિત કર્યા. ક્લિયર? તો એને 2 પુત્રો હતા. બરોબર છે, એને 100 એકર છે એમાં જમીનમાં એને વિભાજિત કર્યા. ક્લિયર? હવે આને શું કીધું કે મારા પપ્પા પાસે 200 જમીન હતી. હવે એના પપ્પા પાસેથી 100 જમીન મેળવી હતી, 100 એકર જમીન મેળવી હતી. હવે એને એને કામ કર્યું, મહેનત કરી અને 100 એકરની જગ્યાએ 200 એકર જમીન કરી અને 200 એકરમાંથી 100 એકર મારા ભાગમાં આવી. તો હું પણ મારા પપ્પાની જેમ મહેનત કરીશ એટલે 100 એકરની જગ્યાએ હું પાછી બીજી 100 એકર જમીન લઈશ અને મારી પાસે 200 એકર જમીન થઈ જશે. ક્લિયર? તો આ 2 શું કર્યું? બહુ મહેનત કરી. બરોબર છે, 2 પાસે કેટલી જમીન આવી? 200 એકર જમીન આવી. ક્લિયર? તો સેમ ટુ અહીં એને મહેનત કરી. બરોબર છે, મહેનત કરી અને 200 એકર જમીન થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 200 એકર જમીન. ક્લિયર? હવે તમે વિચાર કરો. હવે જો કોષ છે બરોબર, બીજી અવસ્થા છે. કઈ અવસ્થા છે? આપણે બીજી અવસ્થાની વાત કરી.
હવે પહેલી અવસ્થામાં શું થયું કે કોષ છે એનું આપણે પહેલી અવસ્થા છે એમાં ખેડૂત છે એને પોતાના દીકરાને 100 એકર જમીન આપી. હવે એને મહેનત ન કરી અને 100 એકરની 100 એકર જ રાખી. તો એના 2 પુત્રોમાં પાછી એને ડિવાઈડ કરી દો, 50 એકર જમીન આપવી પડે. ક્લિયર? તો એની જમીન છે તમને અડધી અડધી તમને જોવા મળશે. એક પેઢી થાય તો એની જમીન અડધી થઈ જશે, બીજી પેઢી આવશે તો એની જમીન પાછી અડધી થઈ જશે. એને મહેનત ન કરી. ક્લિયર? હવે બીજી અવસ્થામાં શું થયું? ખેડૂત હતો એને 200 એકર જમીન હતી, એને 2 પુત્રોમાં એને ડિવાઈડ કરી તો 100 એકર જમીન થઈ ગઈ. એને પાછી ખૂબ મહેનત કરી અને 100ની જગ્યાએ એને 200 એકર જમીન લીધી. હવે તમે વિચાર કરો, બરોબર છે? તો એક પિતા પાસે 200 એકર જમીન હતી, 2 પુત્રોને 100 એકર જમીન આવી. બેએ ખૂબ મહેનત કરી અને 100 એકરની જગ્યાએ 2 ભાઈએ બીજી 100 એકર જમીન લીધી. તો હવે તમે વિચાર કરો, 2 ભાઈ પાસે કેટલી જમીન છે? 200 પ્લસ 200. તો તમે ટોટલી તમે જુઓ તો 400 એકર જમીન થઈ. ક્લિયર? આ પોઈન્ટ એ જ કહેવા માગે છે કે આ જે કોષ છે એ બીજી અવસ્થાને અનુસરે. શું કરે કે અહીંયા એની પાસે કોષ છે, બરોબર છે? કોષ છે. હવે એના આખી અવસ્થા દરમિયાન શું કરશે? એની પાસે જેટલું પણ છે એ બધું જ એને બેવડું કરી નાખશે, એને ડબલ કરી નાખશે. ડીએનએ છે, ડીએનએને ડબલ કરી નાખશે. કણાભસૂત્રો છે, કણાભસૂત્રોને ડબલ કરી નાખશે. બરોબર છે? બીજી કોઈ પણ અંગિકા હોય, રિબોઝોમને ડબલ કરી નાખશે. અંતઃકોષ રજા ડબલ કરી નાખશે. લાઇસોસોમ ડબલ કરી નાખશે. તો જેટલી પણ અંગિકા છે એ બધી જ અંગિકાને ડબલ કરશે. તો ડબલ કઈ અવસ્થામાં થાય? આંતરા અવસ્થામાં ડબલ થાય. ક્લિયર? કઈ અવસ્થામાં થાય? આંતરા અવસ્થામાં બધી અંગિકા છે એ ડબલ થશે. અને જે વિભાજન થશે એટલે 2 કોષમાં એને સરખી માત્રામાં છે, બરોબર? એને વિભાજન થશે. ક્લિયર? તો આ પોઈન્ટ યાદ રાખજો. તો કોષને વિભાજન પામવું પડે તો વિભાજન પામ્યા પછી 2 કોષો છે એમાં સરખી માત્રામાં બધું આપવું પડે. અને તો સરખી માત્રામાં આપે તો જ એનું વિભાજન શક્ય બને. ક્લિયર? તો શું થશે? એક વસ્તુ યાદ રાખજો કે જે આપણે ગ્રોથ અવસ્થા કીધી, જેમ કોષનો આપણે વૃદ્ધિની વાત કરી, તો વૃદ્ધિમાં શું થશે? જેટલું પણ છે કોષની અંદર એ બધું જ ડબલ થઈ જશે. અને એમાં એસ અવસ્થા છે, એસ અવસ્થામાં તમને ડીએનએનું સંયોજન થશે. અહીંયા શું થશે? ડીએનએ છે એ ડીએનએ ડબલ થઈ જશે. ખાલી એસ અવસ્થામાં ડીએનએ થશે, બીજું કાંઈ ડબલ નહીં થાય. એસ અવસ્થામાં ખાલી ડીએનએ ડબલ થશે, બીજી એક પણ અંગિકા નહીં થાય. તો બીજી અંગિકાને ડબલ કરવા માટે ક્યાં જોઈ? તો જીવન અવસ્થા જોશે અને G2 અવસ્થા જોશે. ક્લિયર? તો આપણે કોષને જીવન અવસ્થા, જે કોષનો જે વૃદ્ધિનો તબક્કો છે, કોષનો જે આંતરાવસ્થાનો તબક્કો છે, એને 3 વિભાગમાં વિભાજિત કર્યા. જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. એસ તબક્કામાં તમને ડીએનએનું સંયોજન થશે, એના સિવાય કાંઈ પણ પ્રક્રિયા નહીં થાય. જીવન તબક્કો અને G2 તબક્કો છે એમાં કોષને ડીએનએ સિવાયનું બધું જ પ્રક્રિયા થશે. લાઇઝોસોમ ડબલ થશે. વનસ્પતિ કોષની આપણે વાત નથી કરતા, આપણે જ્યારે કણાભસૂત્રો છે ડબલ થશે, લાઇઝોસોમ ડબલ થશે, કોષરસ પત્ર પણ ડબલ થશે. બધું જ તમને અહીંયા તમને ડબલ જોવા મળશે. ક્લિયર? તો જીવન અવસ્થા અને G2 અવસ્થામાં તમને કોષની અંગિકા છે તમને ડબલ થશે. એસ અવસ્થામાં ડીએનએ ડબલ થશે. અને જ્યારે જીવન, એસ અને G2 અવસ્થા પૂરી થશે ત્યારે કોષનું વિભાજન થશે અને એની પાસે જેટલું પણ છે એ બધું 2 સરખા ભાગમાં એને વિભાજિત કરશે. ક્લિયર? પછી 2 અહીં 2 કોષ બન્યા, બરોબર છે? અહીં 2 કોષ બન્યા તો 2 કોષ છે એનું પાછું વૃદ્ધિ થશે, એનું ડબલ કન્ટેન કરશે અને પાછું કોષ છે એ વિભાજન પામશે. તો તમે જુઓ, બરોબર છે? તો પહેલા જીવન અવસ્થા આવશે, પછી શું આવશે? એસ અવસ્થા, G2 અવસ્થા, પછી એમ અવસ્થા. ક્લિયર? એમ અવસ્થા પછી પાછું જીવન અવસ્થા, એસ અવસ્થા પ્લસ G2 અવસ્થા પ્લસ એમ અવસ્થા. એમ પછી પાછું જીવન, જીવન એસ G2 એમ, જીવન એસ G2 એમ, જીવન એસ G2 એમ, એમ સતત ચાલ્યા કરે. અને જીવનમાંથી જ્યારે પાછું જીવન સુધી આવે, જીવન સ્ટેજ છે, જીવન તબક્કામાંથી કોષ આગળ વધે અને પાછો જીવન તબક્કા સુધી આવે તો એ તબક્કા સુધીનું સમીકરણ શું કહેવાય? કોષ ચક્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? આપણે કોષ ચક્ર કઈ રીતે કાર્ય કરે છે, કોષ ચક્રની અંદર આંતરાવસ્થા શું છે, પછી વિભાજન તબક્કો શું છે, આંતરાવસ્થાની અંદર જીવન તબક્કો, એસ G2 તબક્કો શું છે, એના વિશે આપણે વાત કરી. ક્લિયર?
હવે આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે જોઈ લઈએ કે એનસીઈઆરટીમાં પોઈન્ટ શું કહેવા માગે છે. ક્લિયર? તો શું કહે છે કે કોષ વિભાજન બધા જ સજીવોમાં એક જ ખૂબ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. અને કોષનો જન્મ થશે તો એને વૃદ્ધિ કરશે અને વૃદ્ધિ કર્યા પછી એનું વિભાજન થશે. તો જે કોષ વિભાજન છે બધા જ સજીવોમાં તમને જોવા મળશે. એની એક લાક્ષણિકતા છે. ક્લિયર? કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સંયોજન અને કોષની વૃદ્ધિ થશે. ડીએનએનું સંયોજન ક્યાં થશે? એસ તબક્કામાં થશે. કેમાં થશે? એસ તબક્કામાં. અને કોષ વૃદ્ધિ છે એમાં તમારે G1 પ્લસ એસ પ્લસ G2 અવસ્થા જોવા મળશે. ક્લિયર? અને એને શું કહેવાય? આંતરા અવસ્થા કહેવાય. શું કહેવાય? આંતરા અવસ્થા. તો આ પોઈન્ટ શું કે છે? તો કોષ વિભાજન દરમિયાન તમને ડીએનએ છે એનું સંયોજન થશે. ડીએનએનું સંયોજન એટલે શું? કે ડીએનએમાંથી ડીએનએ બનવાની જે પ્રક્રિયા છે એને સંયોજન કહેવાય. આપણે 12th સ્ટાન્ડર્ડમાં આપણે ડિટેલમાં આપણે ભણશું. ક્લિયર? પછી કોષની વૃદ્ધિ તમને જોવા મળે. ક્લિયર? હવે શું કહે છે કે બધી જ પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન છે, ડીએનએનું સંયોજન છે, કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન પામી બાળકોષોનું માતૃકોષો જેવું જનીન સંકુલ ધરાવતું કોષોનું નિર્માણ કરે છે. હવે આ પોઈન્ટ શું કહેવા માગે છે? આ કોષ હતો, બરોબર છે, એનું વૃદ્ધિ થઈ, બરોબર. શું થયું? વૃદ્ધિ થઈ. અને વૃદ્ધિ થયા પછી એને બે કોષોમાં એને વિભાજિત કર્યા. ક્લિયર? તો વૃદ્ધિ દરમિયાન તમને G1 તબક્કો જોવા મળે, એસ તબક્કો જોવા મળે, G2 જોવા મળે અને અહીંયા તમને એમ તબક્કો તમને જોવા મળે. હવે અહીંયા જે ડીએનએ હતું, બરોબર છે, એનું ડીએનએ છે અહીં ડબલ થઈ ગયું અને ડીએનએ ડબલ થઈ ગયું એટલે બે કોષોમાં એ જ ડીએનએ જશે. તો આ પોઈન્ટ શું કહેવા માગે છે કે તમને G1 તબક્કા પછી હંમેશા તમને એસ પછી હંમેશા G2 અને G2 પછી હંમેશા એમ તબક્કો જ તમને જોવા મળશે. આમ યોગ્ય રીતે સંકલનમાં કાર્ય કરશે. એવું નહીં બને કે G1 પછી તમને એમ તબક્કો જોવા મળે, એમ પછી G2 જોવા મળે. એવું નહીં પોસિબલ થાય. શું થશે? G1 પછી હંમેશા એસ જોવા મળશે, એસ પછી હંમેશા G2 જોવા મળશે, G2 પછી હંમેશા તમને એમનો જ તબક્કો જોવા મળશે અને એમ પાછું ક્યાં આગળ વધશે? G1માં એ આગળ વધશે. ક્લિયર? તો તમને આવી રીતે તમને એક સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન એક સંકલન રીતે એ કોષ વિભાજન તમને જોવા મળે. અને કોષ વિભાજન દરમિયાન મહત્વપૂર્ણ શું છે કે તમને કોષની અંદર જે ડીએનએ હતું એના જેવું જ ડીએનએ તમને એના બે બાળકોષો બન્યા એમાં તમને ડીએનએ તમને જોવા મળે. હવે આની પાસે જે ડીએનએ છે, આની પાસે જે ડીએનએ છે એ જ ડીએનએ આ બે કોષોમાં તમને જોવા મળશે. ક્લિયર? તો તમને આખે આખું કોષ ચક્ર છે, કોષ વિભાજન છે એ તમને સંકલન રીતે તમને જોવા મળશે. ક્લિયર? હવે શું કહે છે? હવે આપણે અહીંયા સુધીનો આપણે આજનો લેક્ચર આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે આ પોઈન્ટથી આપણે આગળ વધશું કે તમને કોષ ચક્ર શું છે એના વિશે આપણે આગળ વધશું. તો આપણે આજના લેક્ચરમાં આપણે મેઇનલી આપણે શું જોયું કે આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જ જે આપણે જોઈએ છીએ. આપણે એકચ્યુઅલીમાં કોષ ચક્ર શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ વધશું. આપણે આજના લેક્ચરમાં શું જોયું? તો કોષનું વિભાજન થવું શું કામ જરૂરી છે એના વિશે વાત કરી. પછી આપણે કોષ ચક્ર શું છે એના આપણે ઓવરવ્યૂ જોયું કે G1 તબક્કો જોવા મળે, એસ જોવા મળે, G2 જોવા મળે ને એમ તબક્કો તમને જોવા મળે. તો આપણે આજના લેક્ચરમાં આપણે કોષ વિભાજન, કોષ ચક્રનો આપણે જે પ્રસ્તાવનાવાળો જે ભાગ છે આપણે એ આપણે અહીંયા ડિસ્કશન કર્યો. અને એક કોન્સેપ્ટ એ પણ આપણે જોયો કે તમને આપણે કોષનું વિભાજન જ શું કામ થાય, કોષ વિભાજન ન પામે તો આપણો વિકાસ ન થાય. આપણે એ પણ આપણે પોઈન્ટ આપણે આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યો. તો તમે આ નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.